તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે રોષ। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે રોષ કે જ્યાં નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા પૂર્વ કોર્પોરેટર, ત્યારે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા છે। જ્યાં વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા છે દિનેશ કાછડિયા, ત્યારે મતનો અધિકાર નિલેશ કુંભાણીએ છીનવી લીધી હોવાનો આરોપ કર્યો છે। જ્યાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવાય તો થશે કોર્ટ ફરિયાદ તેવું જણાવ્યું છે કે જ્યાં જેમ જેમ લોકસભાની ચૂંટણી જે દિવસો બાકી છે, ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જે સુરતમાં જે નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ થયું છે એને લઈને ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે પહોંચ્યા છે। જ્યાં વરાછા પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા છે દિનેશ કાછડિયા કે જે મતનો અધિકાર નિલેશ કુંભાણીએ છીનવી લીધો હોવાનો આરોપ કર્યો છે। ત્યારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવાય તો થશે કોર્ટ ફરિયાદ તેવું દિનેશ કાછડિયાએ જણાવ્યું। વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવા આવ્યો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા, નિલેશભાઈ કુંભાણી, એમના ટેકેદારો પણ વેચાઈ ગયા, પરંતુ સુરતના મતદારો વેચાયા નથી। આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન। 19,68,000 જેટલા મતદારો છે સુરત લોકસભાના, એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ, એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવા આવ્યો।